હેલો ફ્રેન્ડ્સ, બીટરૂટ ઇડલી બનાવવા માટે થઈને આપણે સૌપ્રથમ તેનું ખીરું બનાવીશું. તે માટે થઈને આપણે 3 બાઉલ ચોખા લઈશું અને 1 બાઉલ અડદની દાળ લઈશું. આ બંનેને આપણે પાણીથી ધોઈને 7 થી 8 કલાક પાણીમાં રહેવા દઈશું. 7 થી 8 કલાક પછી બધું પાણીમાં એકદમ પલળી જાય તે પછી આપણે એને મિક્સી જારમાં ક્રશ કરી દઈશું અને તેનું ખીરું બનાવીશું. ફ્રેન્ડ્સ, આવી રીતનું બધું ક્રશ કરી દેવાનું રહેશે. તે પછી આ ખીરાને આપણે ઢાંકીને 7 થી 8 કલાક જ્યાં હૂંફ જેવું વાતાવરણ હોય એવામાં આપણે રાખવાનું રહેશે. ફ્રેન્ડ્સ, 7 થી 8 કલાક પછી તમે જોઈ શકો છો આપણું મસ્ત ઇડલીનું બેટર મસ્ત રેડી થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, તો ચલો હવે આપણે બનાવીએ બીટરૂટ ઇડલી. ફ્રેન્ડ્સ, તે પછી હવે આપણે એક બીટ લઈશું અને આ બીટને આપણે છાલ કાઢીને સમારવાનું રહેશે. તેની છાલ કાઢી લઈશું. હવે આપણે આને ધોઈને સમારી લેવાનું રહેશે. હવે આપણે આને સમારી લઈશું. આ બધા બીટને સમારી લીધા બાદ હવે આપણે આને મિક્સી જારમાં ક્રશ કરી દઈશું. એક મિક્સી જાર લઈશું, તેમાં આપણે આ બીટને એડ કરી દઈશું ને હવે આ બધાને આપણે ક્રશ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આવી રીતની બીટની આપણે એકદમ પેસ્ટ બનાવી દેવાની રહેશે. તે પછી હવે આપણે આને એક બાઉલમાં લઈ લઈશું. એક બાઉલ લઈશું, તેમાં આપણે આ પેસ્ટને એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો ચલો હવે આપણે બનાવીએ બીટરૂટ ઇડલી. આપણે ઇડલી બનાવવાનું જે બેટર બનાવ્યું હતું તે લઈશું. આપણે આ જે બીટની જે પેસ્ટ બનાવી હતી તે લઈશું ને હવે આમાં આપણે જે પેસ્ટ જે બનાવી છે બીટની તે અડધી જેટલી એડ કરી દઈશું. અપ્રોક્સ 4 થી 5 ચમચી જેટલી થશે. તેને મિક્સ કરી દઈશું. તમે આને નાના છોકરાઓને લંચ બોક્સમાં પણ ભરી શકો છો. ફ્રેન્ડ, આપણે બીટની જે પેસ્ટ બનાવી હતી તે એકદમ મિક્સ કરી દેવાની રહેશે. વાવ ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલું મસ્ત કલર થઈ ગયો છે. તમે આ ઇડલી નાના છોકરાઓને લંચ બોક્સમાં પણ ભરી શકો છો. તે પછી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તેને મિક્સ કરી દઈશું. તે પછી આપણે 1 ચમચી ઈનો એડ કરીશું. તેને એકદમ મિક્સ કરી દઈશું. ઇડલી એકદમ ફ્લફી બને તે માટે થઈને ઈનો એડ કરવાનો રહેશે. તમારે જો એને સ્કીપ કરવું હોય તો તમે એને કરી શકો છો. હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. બીટરૂટ ઇડલી બનાવવા માટે થઈને આપણે ઇડલી બનાવવાની વાટકી લઈશું. આ બધી વાટકીઓમાં તેલ લગાવવાનું રહેશે. તે પછી આ જે બેટર જે છે તે એડ કરવાનું રહેશે. થોડુંક એડ કરવાનું રહેશે. આ બધી વાટકીઓને આવી રીતે સેટ કરી દેવાની રહેશે. ફ્રેન્ડ્સ, હવે આ બધી વાટકીઓને આપણે ઇડલી બનાવવાના કુકરમાં મૂકી દઈશું. ઇડલી બનાવવાનું કુકર લઈશું. આમાં થોડુંક પાણી એડ કરીને પાણીને આપણે ગરમ કરવાનું રહેશે. આમાં થોડુંક પાણી ગરમ થાય તે પછી આપણે આ બધી ઇડલીની જે વાટકીઓ જે છે તે એડ કરવાની રહેશે. તે પછી આ બધી વાટકીઓને આપણે આવી રીતે સેટ કરીને બધી મૂકી દઈશું ને હવે આપણે આને ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું. ફ્રેન્ડ્સ, 10 થી 15 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી ઇડલી મસ્ત થઈ ગઈ છે. હવે આપણે આ બધી ઇડલીને બહાર કાઢી લઈશું અને એક પ્લેટમાં લઈ લઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે આજે ઇડલીને છે 5 મિનિટ ઠંડી થવા દઈશું. ફ્રેન્ડ્સ, 5 મિનિટ પછી હવે આપણે આ ઇડલીને આ વાટકીમાંથી બહાર કાઢીશું. તે માટે થઈને આપણે એક ચપ્પાની મદદ લઈશું. આવી રીતે ચપ્પાની મદદથી આજુબાજુથી કિનારીઓ બધી છે ને કાઢી લઈશું. આજુબાજુથી બધી કિનારીઓ ચપ્પાની મદદથી નીકળી જાય તે પછી ફક્ત આમ કરશો એટલે તમારી ઇડલી મસ્ત બહાર આવી જશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલી ફ્લફી દેખાય છે તે. ફ્રેન્ડ્સ, આવી જ રીતે બધી ઇડલી કાઢવાની રહેશે ને હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું. ફ્રેન્ડ્સ, તો આ વિધાઉટ ફૂડ કલર એકદમ હેલ્ધી બીટરૂટ ઇડલીને આપણે મસ્ત ચટણી જોડે સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો આપણી એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી એકદમ યમી બીટરૂટ ઇડલી રેડી છે. તમે જોઈ શકો છો કેટલી મસ્ત બની છે તે. ટેસ્ટમાં પણ તેટલી જ મસ્ત છે. ઇડલી જનરલી એકદમ હેલ્ધી હોય છે પણ એની જોડે તમે આ બીટ એડ કરી દેશો તો આ ઇડલી એકદમ હેલ્ધી થઈ જશે. હું તમને એક બતાવું છું કેટલી મસ્ત બની છે તે. તમે જોઈ શકો છો એકદમ ફ્લફી બની છે તે.
તમે આની જોડે દહીં, કેચઅપ અથવા તો ટોપરાની ચટણી પણ તમે સર્વ કરી શકો છો. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.